परिणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी जय। પૂર્વકથાના પ્રસંગમાં મહારાજ અયોધ્યામાં એક દિવસ છાના રહી પુલહાશ્રમ જવાનું મન કર્યું છે ને પુલહાશ્રમ જવા માટે કાળા પહાડની વાટ લીધી છે. આગળ ચાલતા એકાદ મહિને હિમાલયના કાળા પહાડની તળાટીમાં મહારાજ પધાર્યા છે. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે વન, પર્વત ઓળંગા દશ વીસ બલી, આરી નવલ ઘનશ્યામની રે. સંતોએ કેવા કીર્તનો બનાવ્યા છે. બ્રહ્માનંદ સ્વામીનું આ પદ છે. લોકઢાળનું સારી અલકમાં ગાઈએ તો આપણને ભગવાન યાદ આવે. ગાતા ગાતા આમ ભગવાન હેલા જતા હોય એવું લાગે. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે વન, પર્વત ઓળંગા દશ વીસ બલી, હારી નવલ ઘનશ્યામની રે. મહારાજ કાળા પહાડની તળાટીમાં પધાર્યા છે. એકદમ ઘાટું જંગલ છે. મહારાજ ઘરેથી નીકળ્યા એને 9 મહિના થવા આવ્યા છે. વૈશાખ મહિનામાં મહારાજ અયોધ્યા આવ્યા, ત્યાંથી એકાદ મહિનો મહારાજ આગળ ચાલ્યા છે. એવું ઘાટું જંગલ આવ્યું છે જ્યાં કોઈ માણસ મળે નહીં. મનુષ્ય માત્ર મળે નહીં જેમાં, ફરે પોતે એકાએક તેમાં, કઠણ ભૂમિને કાંકરાયતી, કરે કોમળ ચરણે ત્યાગતી. કાંટા કાંકરાવાળી ભૂમિમાં કોમળ ચરણે મહારાજ ચાલ્યા જાય છે. 11 વર્ષની મહારાજની 12 વર્ષની મહારાજની કુમળી વહી છે. એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર ધારણ કરેલું છે. ઘરેથી નીકળ્યા એને 9-10 મહિના થયા છે. તપશ્ચર્યાઓ કરી છે. શરીરમાં લીલી છમ નાડીઓ કળાય છે. માથે પિંગલવર્ણી જટા છે. એક હાથમાં તુંબીપાત્ર છે, એક હાથમાં જપમાલા છે. ગળે શાલિગ્રામ ભગવાન બાંધ્યા છે. ઉઘાડે ચરણે મહારાજ ચાલ્યા જાય છે. પોતાના કોમળ ચરણ છે, કાંટા કાકરાવાળી ભૂમિ છે. આ કથા જ્યારે
થતી હતી. પૂજ્ય જોગી સ્વામી સાંભળતા હતા અને રડવા માંડ્યા. એ આ કેમેરામાં લેવાઈ ગયું છે. એ કેટલા એકાગ્ર થઈને સાંભળતા હશે. એકાગ્ર કરતા પણ પ્રત્યક્ષ ભાવથી જાણે હમણાં જ મહારાજને કાંટો લાગ્યો છે. પોતે સાથે ચાલતા હશે કથાની સાથે સાથે, અને મહારાજને કાંટો લાગ્યો હોય ને દુઃખ થયું હોય અને ધ્રુસકું મૂકીને રડવા માંડે. કેટલા પ્રત્યક્ષ ભાવથી મહારાજની ભેળા લડાઈ અને કથા સાંભળતા હશે. મહારાજના કોમળ ચરણ છે. ગોપી ગીતની અંદર એક બહુ સુંદર શ્લોક આવે છે. ચલસી યદ વ્રજાત ચારયન પશુન. મહારાજે વચનામૃતમાં કીધું છે ભગવાનમાં હેત કેવું કરવું, તો ગોપીઓના જેવું. એને ભગવાનમાં કેવી પ્રીતિ હતી એ રડતા રડતા ગાય છે. ચલસી યદ વ્રજાત ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ. કે હે નાથ, તમે ગાયો ચરાવવાને માટે વ્રજમાંથી જ્યારે નીકળો છો, નલિન સુંદરમ, આપના ચરણો કમળ કરતા એ અતિ કોમળ છે અને સુંદર છે. એ તમારા મૃદુ ચરણોમાં કાંટા કાકરા દર્ભ જેવા તીક્ષ્ણ ઘાસ ખૂંચવાથી અત્યંત કષ્ટ થતું હશે. શીલ તૃણાંકુરે સીદતીતિના કલિલતામ મના કાંત ગચ્છતી. કાંટા કાકરા એવા અણીદાર ઘાસ એ આપના કોમળ ચરણમાં ખૂંચવાથી અત્યંત કષ્ટ થતું હશે. આવા વિચારથી અમારું મન અતિ ખિન્ન થઈ જાય છે, અમને ખૂબ દુઃખ થાય છે. પ્રભુ, અમારા દુઃખ સામે તો જુઓ. તમારા ખુલ્લા કોમળ ચરણમાં કાંટા કાંકરા વાગતા હશે, પણ અમારા તો હૃદયમાં લાગે છે. કારણ કે તમારા ચરણ એ અમારા હૃદય કમળમાં અમે ધાર્યા છે. ગોપીઓને કેટલી પ્રીતિ હશે. આ શ્લોકની અંદર કેવી પ્રીતિની પરાકાષ્ઠા છે, કયો ભાવ હશે. કમળ કરતા પણ અતિ કોમળ સુંદર તમારા ચરણ કમળમાં કાંટા કાકરા લાગે છે. એ તો અમારા હૃદયમાં લાગે છે કે તમારા ચરણ અમારા હૃદયમાં અમે પધરાવ્યા છે. મહારાજ વનમાં ચાલ્યા જાય છે. અતિ કોમળ મહારાજના ચરણ છે. જે ચરણને રાધા લક્ષ્મી પોતાના ખોળામાં લઈને ચાંપે છે, એ પરમાત્મા આજે ઉઘાડા ચરણે કાંટા કાકરાવાળી ભૂમિમાં પ્રભુ ચાલ્યા જાય છે. એકદમ ઘાટું જંગલ છે. જીયા પહાડ પ્રૌઢ પ્રચંડ વૃક્ષ કરે છે વાતો બ્રહ્માંડ. જીયા ન પડે સૂર્ય પ્રકાશ તિયા કીધો પોતે જય વાસ. જ્યાં સૂર્યનો પ્રકાશ ન પડે એવું ઘાટું જંગલ, એવા ઘાટા જંગલની અંદર મહારાજ ચાલ્યા જાય છે. દિશ બાંધીને ચાલ્યા દયાળ મૂકી નિજ શરીર સંભાળ. પુલાશ્રમ જવું છે, આ તરફ પુલાશ્રમ આવ્યું છે, બસ એક દિશ બાંધી છે, કોઈ રસ્તો નથી. એ ઘાટા જંગલમાં મહારાજ ચાલ્યા જાય છે. 3 દિવસ વહી ગયા ત્યાંય જળ ફળ મળ્યું નહીં કાંઈ. 3 દિવસ વીતી ગયા છે, જળ ફળ કંઈ મળ્યું નથી.
એટલા ઘાટા જંગલમાં જળ નહીં હોય? બાજુમાંથી જળ પસાર થઈ જાય તો પણ ખ્યાલ ન આવે એવું ઘાટું જંગલ છે. સૂર્યનો પ્રકાશ પણ પડતો નથી. 3 દિવસ ગયા છે, ફળ ફૂલ મળ્યું નથી. જીવ પ્રાણી માત્રનું પોષણ કરનારો પરમાત્મા ભૂખા ઉઠાડે પણ ભૂખા સુવારે નહીં એવો પરમાત્મા, એમને આજે 3 દિવસ વીતી ગયા છે, જળ ફળ કાંઈ મળ્યું નથી. ચોથે દિવસે ચેતન રહ્યો, પૃથ્વીએ પિંડ પડી ગયો. ચોથે દિવસે બપોર પછીનો સમય છે. મહારાજ ચાલવા પ્રયાસ કરે છે પણ પગ ચાલતા નથી. મહારાજના પગ ધ્રુજવા માંડ્યા છે. જીવ પ્રાણી માત્રના પગમાં ચાલવાની શક્તિ આપનારો પરમાત્મા, એના આજે પગ ધ્રુજે છે. પૃથ્વીએ મહારાજનું શરીર પડી ગયું છે, મૂર્છા આવી ગઈ છે, અતિ તૃષા લાગી છે, અતિ થાક લાગ્યો છે. 12 વર્ષની પ્રભુની કુમળી વય છે, તપે કરીને એકદમ કૃશ કાયા થયેલી છે. મહારાજ પડી ગયા પૃથ્વી ઉપર. રહી મૂર્છા પડી 2 વાર, પછી ઉઠ્યા પ્રાણ આધાર. નિષ્કુળાનંદ સ્વામી અતિ ભાવથી વર્ણન કરે છે. પ્રાણના આધાર એવા પ્રભુ ઘડી 2 વાર પડી રહ્યા છે, થોડી વારે મૂર્છા ઉતરી છે. મહારાજ જરા બેઠા થયા હશે, નજર કરતા હશે પણ આંખે અંધારા એવા હશે. મહારાજે આંખો ચોળી અને થોડીક દૂર આમ નજર કરી. દુરાત નદીમ અવૈક્ષત, શતાનંદ સ્વામીએ લખ્યું, દૂર નદી જોઈ છે. મહારાજને થોડી હિંમત આવી છે. બાજુના વૃક્ષનો ટેકો લઈને મહારાજ ઊભા થયા. એક પછી એક વૃક્ષનો ટેકો લેતા 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 મહારાજ નદી પાસે પહોંચ્યા. સંધ્યાનો સમય થયો છે. મહારાજ નદીએ પહોંચ્યા. પછી ધીરે ધીરે ગયા ત્યાં, જઈ પોતે નાયા નિરમાય. ત્યાં પહોંચીને મહારાજે સ્નાન કર્યું છે. ચોથા દિવસે સાંજે આપણને પાણી મળ્યું હોય તો આપણે શું કરીએ? એ તો 4 દિવસની તરસ જેણે અનુભવી હોય એને ખબર પડે કે ચોથે દિવસે પાણી પીધા વિના શું થાય. આટલો પ્રવાસ, આટલું ચાલવાનું. મહારાજે પ્રથમ સ્નાન કર્યું છે. સ્નાન કરી પૂજા કરીને પીધું છે નીર, પ્યાસ ગઈ થઈ પછી ધીર. સ્નાન કરીને પૂજા કરી છે. શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરી, પૂજન કરી, શાલિગ્રામ ભગવાનને જલ ધરાવી અને પછી પોતે જલપાન કર્યું છે અને તૃષા ગઈ છે. આ ભગવાનના ચરિત્ર આપણને ઘણું શીખવાડે છે. સત્સંગી જીવનની અંદર અધ્યાય પૂરો થાયને ઇતિ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે. આ ભગવાનના ચરિત્રનો ગ્રંથ છે, સાથોસાથ ધર્મશાસ્ત્ર પણ છે. પોતાના ચરિત્ર દ્વારા પ્રભુ આપણને શીખવાડે છે. ચોથા દિવસે સાંજે જલ મળ્યું છે તો પહેલાં પૂજા કરી છે, શાલિગ્રામ ભગવાનને જલ ધરાવીને પછી પોતે જલપાન કર્યું છે.
ભગવાનના ભક્તોએ એવી ટેવ રાખવી જોઈએ કે ભગવાનને ધરાવીને પછી જમવું. એકવાર જૂનાગઢમાં સંતો ગિરનારમાં લાકડા કાપવા ગયેલા, હવેલીના કામ ચાલે. વહેલી સવારે સંતો નીકળે ખુરમું ઠાકોરજીને ધરાવીને. આગલા દિવસના ટાઢા રોટલા અને થોડી છાશમાં મીઠું નાખી દે એટલે ખાટી ન લાગે. વહેલી સવારે સંતો નીકળે, ઉનાળાના સમય હોય, લાકડા કાપવાના, મહેનત કરવાની. બપોર પછી સંતો પાછા વળ્યા હશે. સંતોને તરસ લાગી. કોઈની પાસે આજે પ્રસાદી હતી નહીં. એકબીજા સંતોને પૂછ્યું પણ પ્રસાદી ભેળી હતી નહીં. પાણીનું નિઝરણું તો બાજુમાં ચાલ્યું જાય, પણ અતિ તૃષા લાગી. ચાલી શકાય એવું રહ્યું નહીં. એમાં શિવાનંદ સ્વામીને તો મૂર્છા આવી ગઈ, પડી ગયા કે હવે ચલાશે નહીં. બાજુમાં પાણી અને છતાંય તરસા. સંતો બધા બેસી ગયા. ગુણાતીતાનંદ સ્વામીને થયું કે હજુ સંતો કેમ ન આવ્યા? કેટલી આત્મીયતા હશે, કેવા ભાવ હશે. એ હરતું ફરતું બ્રહ્મ. ગુણાતીતાનંદ સ્વામી સામે ચાલ્યા. સ્વામીને દૂરથી આવતા જોયા અને સંતોને આમ જીવ આવ્યો. સ્વામી આવે છે. કેમ સંતો અહીંયા બેઠા છો? સ્વામી, તરસ લાગી છે, ચલાય એવું નથી, પ્રસાદી ભેળી નથી. નદીમાં પાણી ચાલુ જતું હતું. સ્વામી કે આવો, મારી પાસે છે પ્રસાદી. પોતાની ચાદરના 4 છેડા પકડાવીને પાણીમાં બોળ્યું, એટલે ઊંચી કરે એટલે નીચે ગાળેલું પાણી આવે ને, ગાળ્યા વિના પીવાય નહીં. સ્વામી પોતાના રૂમાલમાં, એટલે પાઘમાં, અમે સંતો રૂમાલ કહી, એમાં મહારાજની પ્રસાદીનું દાંતણ રાખતા. કેવો મહિમા હશે ભગવાનનો કે ભગવાનની પ્રસાદીનું દાંતણ રૂમાલમાં રહે, ભગવાન ભેળા, ભગવાનનો સંબંધ. સ્વામીએ રૂમાલમાંથી પ્રસાદીનું દાંતણ કાઢી પેલી ચાદરની જોડી કરાવીને એમાં દાંતણ બોળીને કીધું કે આવતા જાઓ. નીચે ગાળેલું પાણી ને પ્રસાદીનું પાણી. શિવાનંદ સ્વામીને લાવ્યા, પાણી પાયું, માથે પાણી છાંટ્યું. બધા સંતોએ પાણી પીધું. કહેવાનું, સ્વામીના હૃદયમાં પણ મહારાજનો કેવો મહિમા હશે. આ ભગવાનના સંબંધનો મહિમા. એક દાંતણ બોળીને પાણી પીવે, એક ભગવાનનો સંબંધ થયો. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આત્મનિવેદી ભાવે ઠાકોરજીની સેવા કરતા. હરિકૃષ્ણ મહારાજની એમને ધરાવ્યા વિના કંઈ જમતા નહીં, પાણી પણ પીતા નહીં. ક્યારેક શરદી જેવું હોય ને આદુ મગાવે, એટલે આદુની કટકી જરાક મીઠામાં બોળી અને આદુની કટકી મગાવે. આપણે લઈને જઈએ એટલે સ્વામી પૂછે, ઠાકોરજીને ધરાવ્યું છે? એક આદુની કટકી હોય, ભગવાનને ધરાવીને લાવ્યા છો ને. કાયમ સેવા કરતા હોય એટલે ખ્યાલ જ હોય, છતાંય ક્યારેક ક્યારેક પૂછે કે આ ગાફલાઈમાં ભૂલી જતા નથી ને? ભગવાનને ધરાવ્યા વિનાનું તો નથી ને. એક આદુની કણી પણ ઠાકોરજીને ધરાવ્યા વિના એ જમે નહીં, પાણી પીવે નહીં. ભગવાનના ભક્તોએ, તમે ગ્રહસ્થ છો, બહાર જતા હો, ફરતા હો. અત્યારે તો દેશકાળ બધા બહુ સારા છે. સવારે ભગવાનની પૂજા કરી હોય, મહારાજને સાકર ધરાવી હોય. આ સંપ્રદાય કેવો છે જુઓ તો ખરા. સવારમાં દરરોજ ભગવાનને સાકર ધરાવીને મીઠા મોઢાથી પ્રારંભ થાય. એ સાકરની એકાદ કણી આપણા ખિસ્સામાં રાખવી. ઘરે તો ઠાકોરજીને થાળ ધરાવતા જ હોય, ન ધરાવતા હોય તો ધરાવવા. ભગવાનની દયા છે. ભગવાને બહુ સુખિયા કર્યા છે.
ઠાકોરજીના વાસણ ઘરમાં જુદા રાખવા, થાળ, વાટકી, ચમચી, એને જોઈને ભગવાન યાદ આવે કે આ ભગવાનનો થાળ છે. ઉટકતી વખતે ભગવાન યાદ આવે. ભગવાનને થાળ ધરાવીને પછી પ્રસાદીની વસ્તુ ઉમેરાઈ જાય એટલે ઘરમાં બધાને પ્રસાદ મળે. બહાર ગયા હોઈએ તો મહારાજની પ્રસાદી ખિસ્સામાં રાખવી. પાણી પીવું હોય તો જરાક કણી ઉમેરી દઈ મહારાજને સંભાળીને પાણી પી. આમાં ક્યાં કાંઈ કઠણ છે? ભગવાનનો સંબંધ એ બહુ મોટી વસ્તુ છે. ભોજન કરીએ તોય કાંકરી ઉમેરી દઈએ. આ આપતકાળનો ધર્મ છે. ભગવાનને ધરાવીને જ જમવું જોઈએ. છતાંય આવું ન થાય તો આટલું કરવું, પણ ભગવાનનો સંબંધ રાખવો. મહારાજ આ ચોથે દિવસે સાંજના સમયે જલ મેળ્યું છે. મહારાજે સ્નાન કરી પૂજા કરી અને જલપાન કર્યું છે. પૂજા કરીને પીધું છે નીર, પ્યાસ ગઈ થઈ પછી ધીર. પ્યાસ ગઈ અને મહારાજ આમ સ્વસ્થ થયા. બાજુમાં જ એક વડલો હતો. એ વડલાને થડે મૃગચર્મ પાથરી મહારાજ બેઠા છે. વળતા ત્યાં એક દીઠો વડ, પોતે બેઠા જઈ તેને થડ. વડલાને થડે મહારાજ મૃગચર્મ પાથરીને બેઠા છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે 1850ની શ્રાવણવદી આઠમની આ રાત્રિ હતી, જન્માષ્ટમીની રાત્રિ. મહારાજ ઘરેથી નીકળ્યા છે ને અષાઢ સુધી દસમ, એટલે આ શ્રાવણવદી આઠમ છે. એટલે 1 વર્ષ ને 43 દિવસ જેવું થયું છે. આઠમની રાત્રિ છે, અંધારી રાત્રિ છે. આધારાનંદ સ્વામીએ એવું લખ્યું છે મહારાજે નારાયણ કવચનો પાઠ કર્યો છે, હનુમાનજીને યાદ કર્યા, અને હનુમાનજી ઘોડો પલંગી અને વડલાની ડાળે બેઠા. મહારાજ આંખો મીચીને ધ્યાન કરે છે અને હનુમાનજી ખુલ્લી આંખે ધ્યાન કરે છે. રાત્રિ બહુ ભયાનક હતી. જન્માષ્ટમીની અંધારી રાત્રિ હતી. નિર્જન વન હતું. એમાંય આકાશમાં વરસાદ ચડ્યો છે. મેઘની ગર્જનાઓ થાય છે. એકદમ ઘાટું અંધારું છે. વરસાદ પડવા લાગ્યો છે. તમરાઓ બોલે છે. હિંસક જનાવરોના અવાજ આવે છે. ક્યારેક શિકારમાં આવી ગયેલા પશુઓની મરણ ચીસો સંભળાય છે. ધીરાણામ અપી સા રાત્રિ ભયંકરા એવ અભૂત નૃપ. સુરત મુનિ કહે છે રાજન, ધીર પુરુષ હોય એમની પણ છાતી ફાટી જાય એવું બિયામણું વાતાવરણ છે. એની વચ્ચે મહારાજ નિર્ભય થકા બેઠા છે. વરસાદ વરસી રહ્યો છે. વીજળીના ચમકારા થાય છે અને એ વીજળીના અંજવાળામાં વર્ણિના દર્શન થાય છે. અંધારી રાત્રિની અંદર એ વડની અંદર એક ભૈરવ હજારો ભૂતોની સાથે રહેતો હતો. શિકાર કરવા માટે ગયેલો. શિકાર કરીને પાછો આવ્યો છે. ત્યાં તો પોતાની ઘરે એક નાના એવા બ્રહ્મચારીને નિર્ભય બેઠેલા જોયા. એમણે ભૂતાવળને હુકમ કર્યો છે કે એને મારી નાખો. ભૂતાવળ નજીક આવી. અવાજ આવ્યો. હનુમાનજીએ જરાક વડલાના પાંદડા એક બાજુ કરીને જોયું. ભૂતાવળ જેવી નજીક આવી, હનુમાનજીએ પોતાનું શરીર વધાર્યું અને માંડ્યા પ્રસાદ દેવા. ભૂતાવળ ભાગી. ભૈરવને અહંકાર આવ્યો. એમણે પણ પહાડ જેવું રૂપ લીધું અને ભૈરવ નજીક આવ્યો.
હનુમાનજીએ મોટું રૂપ ધારણ કરી અને પોતાની મુષ્ટિકાનો પ્રહાર એમના માથા ઉપર કર્યો. માથું ધડમાં કરી ગયું. આમ ઊંચું મીંડો જોવા વર્ણી રાજે આંખો ગાડી છે. હનુમાનજીને કીધું છે જવા દો, જન્માષ્ટમી છે. બધી ભૂતાવળ તો ભાગી છે, ભૈરવ પણ ભાગ્યો છે, જીવતદાન મળ્યું છે. વહેલી સવારે આ બાજુ મહારાજે નદીમાં સ્નાન કર્યું છે. સ્નાન કરી મહારાજ વડલા નીચે શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા માટે બેઠા છે. મહારાજ પૂજા કેવી રીતે કરતા હશે? વૃક્ષના કોઈ પાંદ હશે, મહારાજ શાલિગ્રામ ભગવાનનો અભિષેક કરતા હશે અને પછી વૃક્ષના પાંદ ઉપર શાલિગ્રામ ભગવાનને પધરાવી કંઈક બે પુષ્પ મળ્યા હશે તો પધરાવી અને જપ કરતા હશે, ધ્યાન કરતા હશે. મહારાજ પૂજામાં બેઠા છે. સવાર થયું છે. મહારાજે શાલિગ્રામ ભગવાનને ફળ ધરાવ્યા છે. પૂજા પૂરી કરી મહારાજે ફલ જમ્યા છે. 5મે દિવસે સવારે મહારાજે પારણા કર્યા છે. મહારાજ અહીંથી આગળ ચાલતા થયા છે. એ ઘાટા જંગલની અંદર મહારાજ ચાલ્યા જાય છે. આત્મદ્રષ્ટિને ધીરજયતી મોટી દશા કુશાગ્ર છે મતી. ભગવાનના સ્વરૂપનું જેમ ધ્યાન થાય ને એમ ભગવાનના ગુણોનું ધ્યાન કરવું. નિષ્કુળાનંદ સ્વામી આ કડીમાં વર્ણિરાજના ગુણોનું ધ્યાન કરાવ્યું છે. કેવી એમની ધીરજ, એમની કેવી આત્મદ્રષ્ટિ. આત્મદ્રષ્ટિને ધીરજયતી મોટી દશા કુશાગ્ર છે મતી. દર્પરહિત બહુ દયાળો ફરે વને ધર્મ પ્રતિપાલ. મહારાજ અતિ દયાળુ છે, દર્પ રહિત. આટલી આત્મનિષ્ઠા, આટલી તપશ્ચર્યા છતાં પણ એમના મુખ ઉપર ક્યાંય અહંકાર દેખાતો નથી. એવા દયાળુ મહારાજ વનમાં ચાલ્યા જાય છે. નથી સોણે સાંભરતું ઘર વાલું લાગે છે વન સુંદર. સોણે પણ, સોણે એટલે સ્વપ્નમાં પણ ઘર સાંભળતું નથી, વાલું વન લાગે છે. સંભળાય છે? મહારાજની 12 વર્ષની ઉંમર છે અને આપણે 40, 50, 60 થયા. મહારાજનું આ ચરિત્ર સાંભળીને થોડો થોડો અભ્યાસ કરવો. સંતો સાથે ક્યારેક જતું રહેવું, 10-15 દિવસ રોકાવું. આપણે તરવડા ત્યાં ભક્ત ચિંતામણીના પાઠ થાય છે. આ કડીઓ સુંદર છે. એકાદ પાઠ કરવા માટે અઠવાડિયું આવવું અને અભ્યાસ કરવો. સોણે સાંભળે નહીં ઘર એવો. કારણ કે એક દિવસ તો છોડવું તો પડશે, મહારાજમાં જોડાવું તો પડશે. નથી સોણે સાંભરતું ઘર વાલું લાગે છે વન સુંદર. ભરતજીનું આખ્યાન છે મુખે તેણે અસંગી રહે છે સુખે. ભરતજીનું આખ્યાન મહારાજ યાદ રાખે છે. જે ભરતજી જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું, એ કેવો મહારાજા હશે. સમગ્ર પૃથ્વીના રાજનો ત્યાગ કરી
અને એ પુલાશ્રમમાં તપ કરવા માટે ગયેલા. એને ભગવાનમાં એવી તો ભક્તિ હતી. ગંડકી નદીમાં એ જ્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હોય કે મુક્તનાથ ભગવાનનો અભિષેક કરતા હોય ત્યારે પાણીથી નહીં પણ એના પ્રેમના આંસુડાથી અભિષેક થઈ જતો. સવારની ક્રિયા સાંજે થતી ને સાંજની સવારે થતી. આવું ભગવાનમાં એમને હેત હતું. એટલો ત્યાગ વૈરાગ્ય હતો. પણ એક મૃગ બાળમાં એમને હેત થયું. ભગવાન ભૂલાયા. એ ભગવાનના દીકરા હતા, છતાં પણ એમને 3 જન્મ લેવા પડ્યા. ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત કરવું એ જ મોટું પાપ છે, એવું મહારાજે વચનામૃતમાં કીધું. મહારાજ આ ભરતજીનું આખ્યાન યાદ રાખે છે. પોતે વનમાં હતા છતાંય યાદ રાખે છે. એનાથી અસંગી રહે છે. એ તો આપણને શીખવાડે છે. એ તો પરમાત્મા છે. એવા થકા જોતા જોતા વન, ચાલ્યા પુલાશ્રમે જીવન. મહારાજ પુલાશ્રમ તરફ ચાલ્યા જાય છે. એક પછી એક પહાડો આવતા જાય છે ને ઉતરતા જાય છે, ચડતા જાય છે. એક ઊંચો પહાડ, કાળો પહાડ મહારાજ ચડીને નીચે ઉતર્યા છે. ખીણમાં ગંગાજી ચાલ્યા જાય છે. મહારાજ એકદમ ગંગાજીને કિનારે નીચે પહોંચી ગયા છે. બહુ સુંદર ધ્યાન સ્વામીએ કરાવ્યું છે. પછી પ્રભુજી બેઠા હતા ઘેરી ગંગાને તીર, ત્યાંથી ઉઠી ઉતર્યા જે હતું અથાહ નીર. ઊંડી ગંગાને કિનારે મહારાજ બેઠા હતા. ત્યાંથી મહારાજે અથા જળ ઉતરીને સામે કિનારે ગયા અને મહારાજે ખીણમાં જે ગંગાજી ચાલ્યા જતા હતા ને એને કાંઠે 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 મહારાજ ચાલવા લાગ્યા છે. આ કાળો પહાડ 23,618 ફૂટ ઊંચાઈ ઉપર છે. એની ખીણમાં ગંગાજી ચાલ્યા જાય છે અને ગંગાજી કાંઠે મહારાજ ચાલ્યા જાય છે. સામ સામી ઝૂકી છે શિખરો, બહુ બિયામણી ઘણી જયરો, નમી રહ્યું કરાડ્યું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ. બે પહાડની આમ કરાડ્યું, આમ કરાળ, એકદમ કરાળ, જાણે ઉપર આમ નમી ગઈ હોય એટલી ઊંડી ખીણમાં મહારાજ દયાળુ ચાલ્યા જાય છે. સામી નદી એ ચાલ્યા છે શ્યામ, જે કોઈ સર્વે નાયાત મારામ. ત્યાં તો આડો આવ્યો છે અચળ, આવે તેની ગુફામાંથી જળ. એકદમ ખીણમાં મહારાજ ચાલ્યા જતા હતા. ત્યાં એ બંને પહાડો આમ પુલાશ્રમ જવું હતું. દિશા એ સાચી હતી. જો દિશા બદલાવે તો પુલાશ્રમ છેટું થાય. પાછું વળવું નહોતું. મહારાજને થયું કે હવે શું કરશું, કઈ બાજુ જશું. સાંજનો સમય થવા આવ્યો હતો. મહારાજ થોડી વાર ઊભા રહ્યા છે વિચારમાં. ત્યાં સામે એક મોટી શિલા ઉપર એક પુરુષને જોયો. દેવ જેવું એમનું રૂપ હતું. મહારાજે પૂછ્યું છે કોણ? એટલે એ પુરુષે હાથ જોડીને કીધું છે, મહારાજ આપનો સેવક હું હિમાલય છું. પ્રભુ બહુ કૃપા કરી, આપ ઉઘાડે ચરણે મને પાવન કરો છો. મહારાજે કીધું છે અમારે પુલાશ્રમ જવું છે તો રસ્તો બતાવશો? હિમાલયે કીધું પ્રભુ તમે માર્ગે સૌને ચડાવો, ભૂલેલાને તમે ઠામે લાવો,
મળે તમને જે મોક્ષ સિધાવે, તમને કોણ માર્ગ બતાવે. તમારા નામનું સ્મરણ કોઈ કરે તો એમને માર્ગ, મોક્ષનો માર્ગ મળી જાય. પ્રભુ અણુ અણુમાં વ્યાપીને આપ બેઠા છો. સર્વના અંતર્યામી આત્મા રામ છો પ્રભુ આપ. તમને માર્ગ કોણ બતાવે? છતાં પણ પ્રભુ મનુષ્ય લીલા કરો છો, અમને સેવાનો લાભ આપો છો મહારાજ. આ ગુફામાં જે જળ આવે છે ને, એ ગુફામાં પ્રવેશ કરીને આગળ જતા માર્ગ આવે છે, પણ પ્રભુ એ ગુફામાં પ્રવેશ નહીં કરતા. એની અંદર અનેક પ્રકારના મગરમચ્છ વગેરે પ્રાણીઓ છે. પ્રભુ મેં આપને પુલાશ્રમનો માર્ગ બતાવ્યો, પણ આપ મને અક્ષરધામનો માર્ગ બતાવજો. મહારાજને તો પુલાશ્રમ જવું હતું. સાંજ પડવા આવી હતી. એક તો ઊંડી ખીણ છે, એમાં સાંજનો સમય છે. ગુફામાંથી એકદમ જળનો પ્રવાહ, નદી જ એમાંથી આવતી હતી. મહારાજે સાંજના સમયે ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. મહારાજે ગુફામાં પ્રવેશ કર્યો હશે ને, મહારાજ દેખાતા બંધ થઈ ગયા. અંદર મહારાજ સામા પાણીએ ચાલ્યા જાય છે. બધા જળચરો સમાધિસ્થ થયા છે. મહારાજ સારી રાત્રિ ગુફામાં ચાલ્યા છે. પ્રાતઃ સમયે ગુફા બહાર મહારાજ નીકળ્યા. જળનો એક મોટો નદ હતો. એના જે તરંગો આવે એ આ ગુફામાં આવીને નદીના રૂપમાં વહેતી હતી. એવો મોટો નદ હતો. મહારાજ એ નદની અંદર સ્નાન કરી એમના કિનારે મહારાજે પૂજાપાઠ કર્યા છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ મહારાજે કર્યો છે. 3 દિવસથી મહારાજને કંઈ મળ્યું ન હતું. બાજુમાં કેળું હતી. એ કેળુની અંદર કેળાની લૂમો હતી, પવનથી નીચે પડી હતી. કે 3 દિવસથી પ્રભુ જમ્યા નથી. ઝાડવેથી તો મહારાજ ફળ લેતા નહોતા. મહારાજ એ કેળા શાલિગ્રામ ભગવાનને ધરાવીને મહારાજ જમ્યા છે. મહારાજ ત્યાં 5 દિવસ રોકાયા છે. નદનો કાંઠો, એ હિમાલયમાં એકાંત સ્થળ મહારાજને ખૂબ ગમ્યું હશે. થાક લાગ્યો હશે એકદમ. એ સમયે એક 500 નાગા બાવાની એક જમાત આવી. એમના ગુરુ આગળ ચાલતા હતા. એ ઝરણા પાસે મહારાજ બેઠેલા જોયા. વર્ણિના દર્શન કરીને એના અંતરમાં શાંતિ થઈ. એ દુર્વાસા ઋષિઓના શિષ્ય હતા, હઠયોગી હતા, યોગની સાધનાઓ કરી હતી, પણ એને ક્યારેય શાંતિ અને સુખ નહોતું મળ્યું. એનાથી અધિકું સુખ એ વર્ણિના દર્શન કરીને આવ્યું છે. એના મનની વૃત્તિઓ એકદમ શાંત થઈ છે. એ તો ઉભરાણું કે નાની ઉંમરના કોઈ બાલા યોગી છે, ભારે કોઈ ઈશ્વર મૂર્તિ લાગે છે. નમસ્કાર કરીને પાસે આવીને બેઠા. વર્ણીએ પૂછ્યું છે, આપ સૌ કોણ છો? શા માટે ફરો છો? એમના એક મુખ્ય શિષ્ય છે, એમણે વાત કરી કે આ અમારા ગુરુ છે. હઠયોગની સાધના કરીએ છીએ. દૂરદર્શન ને દૂરશ્રવણ વગેરે સિદ્ધિઓ અમારા ગુરુજીને સિદ્ધ થયેલી છે. બધાને એની સિદ્ધિ કરાવે છે. અમને હઠયોગ શીખવાડે છે. આ પ્રદેશના રાજા એ અમારા ગુરુના શિષ્ય છે. ગુરુ કૃપાથી એમને પણ દૂરદર્શન દૂરશ્રવણ એ સુલભ થયા છે. ગુરુએ કીધું, પ્રભુ તમે તો અંતર્યામી છો, છતાં પૂછો છો એટલે કહું છું કે આ પ્રદેશ એ પુણ્ય ભૂમિ છે. યોગ ભ્રષ્ટ આત્માઓ જ અહીં જન્મ લે છે. અમે દુર્વાસાના યોગ ભ્રષ્ટ શિષ્યો છીએ.
આપના દર્શન કરીને અમે કૃતાર્થ થયા છીએ. એ સમયે રાજા ત્યાં આવ્યો છે. એમને દૂરદર્શન ને દૂર શ્રવણ સિદ્ધ હતું. યોગ ભ્રષ્ટ આત્મા એ રાજા ત્યાં આવી દર્શન કરીને એને પ્રતીતિ થઈ કે આ સ્વયં પરમાત્મા છે. પોતાના નગરમાં પધારવા મહારાજને વિનંતી કરી છે. મહારાજે કીધું અમારે તો પુલાશ્રમ જવું છે, ચાતુર્માસ ત્યાં વિતાવવો છે, એટલે અમે આવીશું નહીં. મુમુક્ષુ જાણીને મહારાજે એમને કલ્યાણનો ઉપદેશ આપ્યો છે કે તમે હઠયોગ સિદ્ધ કર્યો છે, તેમાં સિદ્ધિનો ગર્વ આવી જાય છે. પ્રેમાતુર થઈ અને શ્રી હરિની મૂર્તિનું ધ્યાન કરવું એ ભક્તિ માર્ગ છે અને સરળ માર્ગ છે. મહારાજે નદનું પાણી લઈ અને બધાની માથે પાણી છાંટ્યું. 500 ને ક્યાં વર્તમાન ધરાવવા, ઘણી વાર લાગે. મહારાજની નાની ઉંમર છે, 8 યોગીઓ હતા. અરે ભગવાન ક્યાં નાના ભાઈ. જીવ પ્રાણી માત્રના એ પ્રાણાધાર કહેવાય. સર્વનું કલ્યાણ કરનારા પરમાત્મા દયાળુ મહારાજ, એમણે આજે આ બધા યોગ ભ્રષ્ટ આત્માઓ હતા એની ઉપર કરુણા કરી અને મહારાજે પાણી બધા ઉપર છાંટીને બધાને ભાગવતી દીક્ષા આપી છે. મહારાજે કીધું છે જો વસ્ત્ર ન મળે તો વલ્કલ ધારણ કરજો, પણ કંઈક ધારણ કરજો. અમારી મૂર્તિનું ધ્યાન ધરજો, તમારા શરીર પડી જશે, કલ્યાણ થશે. મહારાજે આવો એમને ઉપદેશ આપ્યો છે. એમનું કલ્યાણ કરી 5 દિવસ રહી ત્યાંથી મહારાજ ચાલતા થયા છે. આગળ ચાલતા મહારાજને પુલાશ્રમ જવું હતું, એટલે કાલી ગંડકી જો મળી જાય તો એને કિનારે કિનારે પુલાશ્રમ પહોંચી જવાય એવું મહારાજે સાંભળ્યું હશે. મહારાજ ચાલતા ચાલતા કાલી ગંડકીની નદીને કિનારે મહારાજ આવ્યા છે. મહારાજે કાલી ગંડકી નદી બહુ ઊંડી ખીણમાં છે. મહારાજ ઉપરથી નીચે ઉતર્યા છે. આધારાનંદ સ્વામીએ લખ્યું છે પાણીનો પ્રવાહ એકદમ વેગથી જતો હતો અને મહારાજે લાકડાની માફક પોતાનું શરીર નાખ્યું પાણીમાં. સામે કિનારે જવું હતું, લાકડાની માફક શરીરને પાણીમાં ફેંકવું મહારાજે, અને મહારાજ સામે કિનારે નીકળ્યા છે. મહારાજ ચાલતા કાગબેની તીર્થ છે ત્યાં આવ્યા છે. ત્યાંથી મુક્તનાથ ભગવાન પુલાશ્રમ દેખાય છે. આ મુક્તનાથ પાસે એટલે પુલાશ્રમમાં થોરાંગ પર્વત છે, એ 17,770 ફૂટ ઊંચો છે. દક્ષિણમાં નીલગિરી પર્વત છે, એ 21,273 ફૂટ ઊંચો છે. અને પશ્ચિમમાં ધવલગીરી એ 26,811 ફૂટની ઊંચાઈએ છે. અને આ મુક્તનાથ ભગવાનનું મંદિર એ 12,500 ફૂટની ઊંચાઈ ઉપર છે. ત્યાંથી ત્રણેય દિશામાં ઊંચા પહાડો દેખાય છે. હિમાલયના આમ દર્શન થાય છે. શ્વેતગીરી, નીલગિરી, આ બધા પહાડો ત્યાંથી દેખાય છે. આટલી ઊંચાઈ ઉપર એ પુલાશ્રમ આવ્યું છે. અમે 2 વર્ષ પહેલા ગયા હતા. આપણે ચાલવા માંડીને એટલે શ્વાસ મંડે ચડવા, કારણ કે ઓક્સિજન ઓછું થઈ જાય. ત્યાં રહેવાનો સંકલ્પ કરીને ગયા હોય ને તો ટાઈમ હોય તો તુરંત નીકળી જવાય પાછું. બહુ સુંદર દિવ્ય એ સ્થાન છે, જ્યાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી. આજે તો હવે બધી વ્યવસ્થાઓ, વાહનો જવા માંડ્યા એટલે થયું. આજથી એટલા વર્ષો પહેલા એકાંત સ્થળ મહારાજે આ સ્થાન તપશ્ચર્યા કરવા માટે પસંદ કર્યું. એકદમ નિરાળું સ્થાન. મહારાજ ત્યાં આવ્યા છે. અહીંયા ચક્રાકારે ગંડકી નદી વહે છે. આ મંદિરની અંદર નેપાળના પોગંડા આકારનું મંદિર છે. ત્યાં
અને એ મંદિરની અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, બેઠી મૂર્તિ છે, ધાતુની મૂર્તિ, મોટા આકારમાં બેઠી મૂર્તિ છે. શ્રીદેવી અને ભૂદેવી બાજુમાં છે, ગરુડજી સેવામાં છે. બ્રહ્માના પુત્ર પુલહ ઋષિ અહીંયા તપ કરેલું એટલે આ સ્થાનનું નામ પુલહાશ્રમ પડ્યું છે. ભરતજીએ પણ અહીંયા તપ કરેલું છે. મહારાજ એ પુલહાશ્રમમાં પધાર્યા છે. મહારાજને અતિ આનંદ થયો છે. ઘણા સમયથી પુલહાશ્રમ આવવાનું મન હતું કે તપસ્વીઓને મળશું, ત્યાં તપશ્ચર્યા કરશું, આવી ઈચ્છા હતી. મહારાજ પધાર્યા છે. મુક્તનાથ ભગવાનનું અતિ ભાવથી મહારાજે દર્શન કર્યા છે. એકદમ મહારાજ એકાગ્ર દ્રષ્ટિથી મહારાજ આમ મટકું માર્યા વિના દર્શન કર્યા છે. અતિ ભાવમાં ડૂબી ગયા છે. આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા, રોમાંચિત ગાત્ર થયા છે. અતિ ભાવથી મુક્તનાથ ભગવાનને વંદન કર્યા છે અને દર્શન કર્યા છે. મુક્તનાથ ભગવાન પણ આજે રાજી થયા છે કે સ્વયં પરમાત્મા મારે ત્યાં પધાર્યા છે. પ્રભુએ આજે આ તીર્થને તીર્થત્વ આપ્યું છે, પોતાના ચરણ ત્યાં પધરાવીને. મહારાજે અહીંયા ચાતુર્માસ રોકાવાનો સંકલ્પ કર્યો છે. દરરોજ મહારાજ ગંડકી નદીમાં સવારમાં સ્નાન કરે છે. મુક્તનાથ ભગવાનના દર્શન કરી મંદિરથી થોડે દૂર એકાંત સ્થળમાં એ ઉપવનની અંદર મહારાજે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો છે. એક પગે ઊભા રહી, આજાન બાહુ ઊંચા રાખી અને મહારાજ નાસાગ્ર દ્રષ્ટિ રાખી સૂર્ય ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા મહારાજ તપશ્ચર્યા કરે છે. કેવી મહારાજની અદ્ભુત મૂર્તિ હશે! એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર છે, માથે પિંગલવર્ણી જટા છે. અજાન બાહુ ઊંચા રાખીને મહારાજ તપશ્ચર્યા કરે છે, નાસાગ્ર દ્રષ્ટિ રાખીને. આ તપની મૂર્તિ, મહારાજની તપશ્ચર્યા, એને યાદ કરીને મોટા સંતોએ આપણી પૂજામાં એક તપની માળા પ્રવર્તાવી. આપણી નિયમની માળા પૂરી થાય એટલે ઊભા થઈને એક માળા આપણે કરીએ છીએ, એક પગે ઊભા રહીને. એ આ તપની માળા કહેવાય. મહારાજ વર્ણી વેશે પુલહાશ્રમમાં 4 મહિના એક પગે ઊભા રહીને તપશ્ચર્યા કરી, એ મૂર્તિને યાદ કરી અને આપણે આ માળા કરતા હોઈએ છીએ. મસ્તક ઉપર પિંગલવર્ણી જટા છે. મહારાજના પિંગલવર્ણા કેશ હતા. એકદમ પિંગલવર્ણા નહીં, કાળા અને પિંગળવર્ણા બેયનું મિશ્રણ એવા. અને મહારાજના એકદમ પાતળા કેશ હતા. જ્યાં પ્રસાદીના કેશ હોય ત્યાં દર્શન કરજો. એકદમ મહારાજના પાતળા કેશ હતા અને સહેજ પિંગલવર્ણા હતા. મહારાજના મસ્તક ઉપર પિંગલવર્ણી જટાનો અંબોડો છે. તુલસીની બેવડી કંઠી ગળામાં છે. લીલીછમ મહારાજની નાડીઓ કળાય છે. મહારાજના મુખ ઉપર તપનું તેજ છે. મહારાજની આ મૂર્તિના દર્શન કરીને બધાને આશ્ચર્ય થતું. ત્યાંના તપસ્વીઓને એવું થતું કે આ કોઈ પ્રહલાદ આવ્યા હોય એવું લાગે છે, કે ધ્રુવ હશે, કે સ્વયં કાર્તિક સ્વામી આવ્યા હશે, ખુદ નારાયણ આવ્યા હોય એવું લાગે છે. તેમના વિના આવું તપ કરવા કોઈ સમર્થ ન હોય. મહારાજનું મુખ પૂર્ણિમાના ચંદ્રમાના જેવું મંદ મંદ હાસ્ય વેરતું તપસ્વી કાયા હતી. પણ મહારાજના મુખ ઉપર જે આભા તેજ, મહારાજની આંખમાં જે કરુણા અને પાણીવાળા મહારાજના નેત્રો, એ દર્શન કરીને બધાને હેતુ ભરાતું. જોવા માત્રથી મન લોભાતું અને મનમાં થતું કે બ્રહ્માની સૃષ્ટિમાં આ વર્ણિના જેવો બીજો કોઈ નથી. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, જોતા જ હૈડો હિસે રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, શાંત મૂર્તિ અતિ સુખકારી,
અદ્ભુત દર્શન દિશે રે આ યોગી કોઈ અદ્ભુત આવા કોઈ જોયા નથી એવા યોગી છે. બધાને હેત ઉભરાતું આનંદ થતો. મહારાજે એવી તપશ્ચર્યા ચાલુ કરી છે. ક્યારે કોઈ ફળ મળે તો જમે છે, કોઈ એને માટે ઉદ્યમ કરતા નથી. ક્યારેક જલપાન કરે છે તો ક્યારેક કેવળ વાયુ ભક્ષણ કરીને મહારાજે તપશ્ચર્યા ચાલુ કરી છે. મહારાજનું શરીર એકદમ સુકાઈ ગયું છે. શરીર એટલું દુર્બળ થઈ ગયું હતું કે શરીરમાં રતિ ભાર પણ રુધિર રહ્યું નથી. કાર્તિક સ્વામીની પેઠે મહારાજનો વિચાર હતો કે માતાનો ભાગ જે રુધિરે રહેવા દેવું નથી. નખથી શિખા પર્યંત ભાગમાં નાડીઓ નિરાળી દેખાતી હતી. મહારાજના શરીરમાં એક એક હાડકું ગણી લેવું હોય ને તો દેખાય એવી મહારાજની મૂર્તિ થઈ હતી. માંસ રહ્યું ન હતું, હાડ સાથે ચોટેલી ત્વચા જ રહી હતી. દેહ જોતા લાગતું કે દેહ કોઈ પણ રીતે રહેશે નહીં એમ જોનારાને લાગતું. તપઃ પ્રિયાય નમઃ. મહારાજને તપ બહુ પ્રિય હતું. મહારાજની બંને બાજુ ધર્મદેવ ને ભક્તિ માતા ઊભા રહેતા. એક વાર ધ્યાન રહ્યું નહીં ને ઘનશ્યામ પૃથ્વી ઉપર પડી ગયેલા. ધર્મદેવ ને ભક્તિ માતા દિવ્ય દેહે આવીને બંને બાજુ ઊભા રહેતા કે નીલકંઠ પડી ન જાય. અતિ કૃશ ઉભા એક પગે, નથી દેખી શકતા તે દ્રગે. જાણી લડથડી પડશે નાથ, ખમ્મા ખમ્મા કહી દીએ હાથ. અને તપને ધર્મ અને ભક્તિનો ટેકો જોઈએ છે. ભક્તિ વિનાનું તપ નિરર્થક છે. ધર્મદેવ ને ભક્તિ માતા દિવ્ય દેહે બાજુમાં આવીને ઊભા રહેતા. આવી રીતે મહારાજ તપશ્ચર્યા કરે છે. શરીરમાં લીલીછમ નાડીઓ કળાય છે. સંવત 1850ના પ્રબોધની એકાદશીનો દિવસ આવ્યો છે. રાત્રિએ મહારાજે જાગરણ કર્યું છે. વહેલી સવારે સૂર્યનારાયણે દર્શન દીધા છે. સૂર્યનારાયણ આવ્યા છે. મસ્તક ઉપર મુગટ છે, કાનમાં કુંડળ છે, પીળું પિતાંબર પહેરેલું છે, સોનાના કડા હાથમાં શોભે છે. સૂર્યનારાયણ આગળ આવીને ઊભા રહ્યા છે. મહારાજે સૂર્યનારાયણના દર્શન કર્યા છે. એકદમ ગદગદ કંઠ થઈ ગયા છે અને સૂર્યનારાયણના ચરણમાં દંડવત કર્યો છે. સૂર્યનારાયણે એકદમ ભગવાનને બાથમાં તેડીને ઊભા કર્યા છે. ભગવાનનું કૃશ શરીર જોઈ સૂર્યદેવ પણ ગદગદ થઈ ગયા છે. વર્ણીએ સૂર્યનારાયણની પ્રાર્થના કરી છે. હે તેજોમય માર્તંડ, અખિલ બ્રહ્માંડને પ્રકાશિત કરો છો. આપના ઉદયથી સમગ્ર જગત સુખી થાય છે. આપના થકી કાળની ગણતરી થાય છે. તમે જેમ બહારનો અંધકાર દૂર કરો છો એમ કૃપા કરીને મારા અંતરનો અંધકાર દૂર કરજો. કામ, ક્રોધ, લોભ, દંભ, મોહ, માન વગેરે અંતર શત્રુઓથી તથા ઇન્દ્રિયો અંતઃકરણના સમુદાયથી મારી રક્ષા કરજો. જેનાથી હું અખંડ નૈષ્ઠિક બ્રહ્મચારી રહું એવી મારી ઉપર કૃપા કરજો. આવી પ્રાર્થના વર્ણિરાજે સૂર્યનારાયણ ભગવાનની કરી છે. આપણને શીખવાડે છે પ્રાર્થના કેવી કરવી જોઈએ. મહારાજે વચનામૃતમાં પણ કીધું કે ભગવાનના ભક્તોએ પૂજા કરીને ભગવાનની પાસે એવું માગવું કે કામ, ક્રોધ વગેરે દોષો અંતર શત્રુ થકી રક્ષા કરજો. આ જીવના અંતરમાં એવા શત્રુઓ પડ્યા છે, ભગવાનને માર્ગે આગળ વધે ને પછી એ પીડે. મોટા મોટાને એ પકડે એવા છે. સૂક્ષ્મ રૂપે પીડ્યા હોય એનાથી ડરવું, ભગવાન પાસે માગવું. કામ, ક્રોધ, માન વગેરે દોષો એવા છે આપણી સાધનાને, આપણી ભક્તિને ધૂળમાં ભેળવી દે એવા છે.
ભગવાનની એ માયા છે. વર્ણિરાજે આવી પ્રાર્થના સૂર્યનારાયણને કરી છે. મહારાજે તપની પૂર્ણાહુતિ કરી છે. સૂર્યનારાયણ પ્રસન્ન થયા, તપ પૂર્ણ થયું, ચાતુર્માસ પૂર્ણ થયો છે. તપ કેમ કરાય એ મહારાજે શીખવાડ્યું. વિકટ વનરાય ઓલંઘે પવન ભર પ્રાણ રખવાયા, પવન ભર પ્રાણ રખવાયા. પસીના ના મિલે પંડ મેં, તપોધન હો તો ऐसा હો. તપસ્વી કેવા હોય તો આવા. એ આપણાથી બીજું કાંઈ તપ ન થાય. ચાતુર્માસમાં તપ કરતા હોય, એ આપણાથી બીજા વધારે તપ ન થાય તો મહારાજની આજ્ઞા પાળવી એમાં બધાય તપ આવી ગયા. મહારાજ કે એકાદશીનું વ્રત કરવું, 15 દિવસે એકવાર એકાદશી આવે તો ભાવથી એકાદશીનું વ્રત કરવું. બીજું એ ન ખાવાનું ન ખાઈને તોય મહારાજ બધાય તપ માની લે. અત્યારનો સમય એવો છે, દારૂ માંસવાળું મિશ્રિત વસ્તુઓ ઘણી આવતી હોય છે. ખ્યાલ પણ ન આવે એવી રીતે બધું હોય છે. આપણા મુખની અંદર દારૂ માંસ ન આવે, એના સંસર્ગની વસ્તુ ન આવે. ડુંગળી લસણ વગેરે ન ખવાય, એનું ધ્યાન રાખવું. આટલું રાખશું ને તોય મહારાજ કહે છે કે તમે ઘણું તપ કર્યું. આટલી મહારાજે તપશ્ચર્યાઓ કરી છે. તો આ કથા સાંભળીને આપણા જીવનમાં ભગવાનની આજ્ઞા લોપાતી હોય તો ધ્યાન રાખવું. મહારાજની આજ્ઞામાં રહી અને આપણા આહાર વિહાર ઇન્દ્રિયોના આહાર હોય તો એમાં બધા તપ આવી ગયા. તપ મહારાજને ગમે છે બહુ, થાય તો કરવું, ન થાય તો ભગવાનની આજ્ઞા પાળવાનું અનુસંધાન રાખશું તો પણ મહારાજ રાજી થશે. તપશ્ચર્યાની પૂર્ણાહુતિ કરી છે. બીજે દિવસે સવારે મહારાજ ગંડકી નદીમાં સ્નાન કરી મુક્તનાથ ભગવાનનું પૂજન કરી અને મુક્તનાથ ભગવાનને વંદન કર્યા છે. ત્યાંના મુક્તોને બધાને વંદન કર્યા છે. નામી મસ્તક મુક્તનાથને, પછી નાયમો મુક્તને શેષ. પ્રભાતે ઉઠી પધારિયા, એહ આશ્રમથી જગદીશ. મુક્તનાથ ભગવાનને વંદન કરી, ત્યાંના મુક્તોને બધાને વંદન કરી અને મહારાજ ત્યાંથી આગળ નીકળ્યા છે. કેવો વિનય અને નિર્માનીપણું મહારાજનું હશે. કેવા તપોનિધિ છે, જેને સૂર્યનારાયણે દર્શન દીધા છે અને છતાં પણ ત્યાંના બધા સાધકો મુક્તો એમને પગે લાગી વંદન કરી અને મહારાજ નીકળ્યા છે. કેટલું નિર્માની ભાવ અને મહારાજનો વિનય હશે. આપણે એના આશ્રિતો છીએ. આટલું તપ હોવા છતાં પણ એમને કોઈ પણ પ્રકારનો ગર્વ નથી, અહંકાર નથી અને આવા વિનમ્ર ભાવથી બધા મુક્તોને ત્યાંના સિદ્ધોને વંદન કરી અને મહારાજ આગળ ચાલતા થયા છે. સહજાનંદ સ્વામી મહારાજની